टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે। ભારતમાં લાખો કરોડો યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ એક કરે છે, તનતોડ મહેનત કરે છે, પરંતુ જયપુરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક સગી દીકરીએ સરકારી નોકરી અને મિલકત માટે પોતાની સગી માતાની હત્યા કરાવી દીધી। આખરે આ હત્યારી દીકરીની પોલ ખુલી ગઈ છે। આખી વાતને તમે શરૂઆતથી સમજો। અદાલતમાં એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકે કામ કરનારા વિજય શર્માએ આશરે 2.5 વર્ષ પહેલાં જયપુરની એરપોર્ટ કોલોનીમાં ઘર બનાવ્યો હતો, જ્યાં તેઓ તેમની પત્ની નીરજ શર્મા, દીકરી આયુષી અને માનસિક રીતે દિવ્યાંગ દીકરા સાથે રહેતા હતા। ઉપરછલ્લી રીતે આ એક સુખી સંસાર પરિવાર હતો, ખાસ કંઈ વાંધો જ નહોતો। જોકે આશરે 1 વર્ષ પહેલાં અચાનક વિજય શર્માનું અવસાન થઈ ગયું, જેના લીધે સ્થિતિ બદલાઈ ગઈ। વિજય શર્માની સરકારી નોકરી હતી, એટલે તેમની જગ્યાએ રહીમ રાયે નોકરી કોણ કરશે એ સવાલ આવ્યો। તે સમયે દીકરી આયુષીએ જીત પકડી કે નોકરી તેને જ મળવી જોઈએ। શરૂઆતમાં તો આયુષીની માતા નીરજ શર્મા પણ એના માટે રાજી હતા, પરંતુ નીરજના ભાઈ વચ્ચે પડ્યા। તેઓ પોતે પણ લોઅર કોર્ટમાં લોઅર ડિવિઝન ક્લાર્ક છે। તેમણે પોતાની બહેન નીરજને કહ્યું કે તું પોતે ભણેલી ગણેલી છે અને તારે આ માનસિક રીતે દિવ્યાંગ દીકરાની આખી જિંદગી કાળજી પણ રાખવાની છે। આયુષીને તો આગળ ભણાવીને સક્ષમ બનાવી શકાશે। બસ આ જ વાત નીરજ શર્માના મગજમાં ઉતરી ગઈ અને તેમણે પતિની જગ્યાએ પોતે સરકારી નોકરી સ્વીકારી લીધી। હવે માતા અને દીકરી વચ્ચેના સંબંધો ખરાબ થવા લાગ્યા। બંને વચ્ચે ઘણીવાર તો મારામારી પણ થઈ ચૂકી હતી। હવે આયુષી પોતાની સગી માતાથી નફરત કરવા લાગી હતી। આ જ ગુસ્સા અને નફરતમાં 23 વર્ષની આયુષીએ ઘર છોડી દીધું। હવે તે કલ્યાણ કોલોનીમાં આવેલા પિતાના જૂના ઘરમાં રહેવા જતી રહી। તેણે પોતાના કાકા મોહન સ્વરૂપ શર્માના દીકરા બલરામની સાથે LLBમાં એડમિશન લઈ લીધું। તેઓ બંને જૂનાગઢમાં સાથે રહેવા લાગ્યા। બસ અહીંથી જ શરૂ થયો ખરો ખેલ। અહીં આયુષી બલરામને તેની માતાની ફરિયાદ જ કરતી રહી। તેમની વચ્ચે આ જ મામલે વાતો થતી હતી। હવે આયુષીએ બલરામને પોતાનો ભયાનક ઇરાદો કહી દીધો। તેણે કહ્યું કે તે તેની માતાની હત્યા કરવા માંગે છે। સ્વાભાવિક રીતે બલરામની પાસે નીરજની હત્યા કરવા માટે કોઈ જ કારણ નહોતું, એટલે આયુષીએ તેને પ્લાનમાં સામેલ કરવા માટે લાલચ આપી। આયુષીએ તેને કહ્યું કે જો તું સાથ આપીશ તો આગ્રા રોડ પર આવેલી 5 વીઘા જમીન અને એ સિવાય ભરતપુરની 4 વીઘા જમીન તેને આપી દેશે। આ જમીનની કિંમત આશરે 5-5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે। બીજી તરફ આયુષીને રહેમ રાયે નોકરી અને જયપુરના બંને મકાનોની માલિકી મળી જાય। હવે તેઓ બંને મળીને હત્યાનો પ્લાન બનાવવા લાગ્યા। આયુષી અને બલરામે હવે આ કાવતરામાં બીજા કોઈને સામેલ કરવાનું નક્કી કર્યું। તેણે બંનેએ બલરામના પિતા મોહન શર્માની સાથે વાત કરી। આ ત્રણેય નીરજની એ હત્યા કરવાનું નક્કી કર્યું કે એ જાણે અકસ્માત જ લાગે, જેના માટે મોહન શર્માએ ભરતપુરના હેમંત શર્મા નામના એક માણસનો સંપર્ક કર્યો। લગભગ 1 મહિના પહેલાં હેમંતે એક થાર ગાડી લઈને નીરજ શર્માને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ નસીબ જો તેઓ બચી ગયા। આ અકસ્માતથી નીરજ શર્માને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ। તેમણે આ વાત પોતાના ભાઈને કહી। ડરના માર્યા નીરજે ઘરની બહાર નીકળવાનું સાવ ઓછું કરી દીધું। હવે નીરજ બહાર જ ના નીકળે તો અકસ્માત જ ન થઈ શકે, એટલે આયુષી એક નવો પેત્રો અજમાવ્યો। તેણે માતાને ડરાવીને ઘરની બહાર લાવવા માટે ઘરના આંગણે લીંબુ મરચાં અને લાલ રંગ મૂકવાનું નક્કી કર્યું, જેથી નીરજ ડરી જાય કે કોઈ કાળો જાદુ કરી રહ્યો છે। પોતાના જીવ પર ખતરો હોવાનો અંદેશો આવી જતાં જ નીરજ શર્માએ ઘરમાં લોખંડની જાળી નખાવી દીધી અને સુરક્ષા માટે ઘરની બહાર 4 CCTV કેમેરા પણ ગોઠવી દીધા। આયુષી તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની માતાની હત્યા કરવા માંગતી હતી। તેણે મોહન શર્માને ફરીથી હત્યાનો પ્લાન બનાવવા માટે કહ્યો, એટલે મોહને બીજી વખત હેમંત શર્માનો સંપર્ક કર્યો। આ વખતે હેમંતે હત્યા કરવા માટે 7 લાખ રૂપિયા લીધા અને મર્ડરનો એક ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કર્યો। તેમણે હત્યા કરવા માટે 35,000 રૂપિયામાં હરિયાણા પાસિંગની એક સ્કોર્પિયો ગાડી ભાડે લીધી। નીરજને કચડી નાખવા માટે આકાશ શર્મા અને અરવિંદ શર્મા જ્યારે રેકી કરવા માટે રોહિત અને મોહિત નામના 2 છોકરાઓને આ કાવતરામાં સામેલ કરવામાં સાથે લેવામાં આવ્યા। આખરે એક કાળો દિવસ આવ્યો। તારીખ હતી 3 જુલાઈ। નીરજ શર્મા દીકરાના ફિઝિયોથેરાપી માટે નીકળ્યા હતા। આ જ મોકાની રાહ જોઈને બેઠેલી આયુષીએ
પ્લાન મુજબ માતાને ફોન કર્યો અને કોઈ જરૂરી કામનું બહાનું કાઢીને તાત્કાલિક ઘરે બોલાવ્યા. નીરજ શર્મા જઈ રહ્યા હતા ત્યાં જ રસ્તામાં પહેલાંથી જ ઘાત લગાવીને ઊભેલા મોહિત અને રોહિતે સ્કોર્પિયોમાં બેઠેલા આકાશને ઇશારો કર્યો. ઇશારો મળતા જ આકાશે સ્કોર્પિયોથી નીરજ શર્માને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે નીરજ શર્મા આશરે 100 મીટર દૂર જઈને પડ્યા અને ઘટના સ્થળે તેમનું મોત થઈ ગયું. માતાનો જીવ ગયો એટલે આયુષીએ પોતાનો બીજો રોલ શરૂ કર્યો. તેણે રડવાનું નાટક શરૂ કર્યું. રડવાનું નાટક કરતાં કરતાં પોતાના મામાને ફોન કર્યો અને વાત કરી. જોકે આયુષીના મામાને તેના વર્તાવથી શંકા ઉપજી એટલે તેણે પોલીસને કહ્યું કે આ ઘટનાની તપાસ થવી જોઈએ. પોલીસે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પાડવાનું શરૂ કર્યું. ફૂટેજમાં એ સ્કોર્પિયો કાર આશરે 120 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની સ્પીડે દોડતી દેખાય. આસપાસના લોકોએ કહ્યું કે કારની સ્પીડ ખૂબ જ વધારે હતી. જેના પછી પોલીસે જ્યારે ક્રાઇમ સીનનો નકશો તૈયાર કર્યો ત્યારે આખો મામલો અકસ્માતનો લાગતો જ નહોતો. રસ્તાની જમણી બાજુ કાર ચલાવવા માટે પૂરેપૂરી જગ્યા હતી. સામેથી બીજું કોઈ વાહન પણ નહોતું આવતું. એમ છતાં આ કાર ચાલકે અચાનક ડાબી બાજુ કારને વાળી નીરજને કચડી નાખી. જેના પછી ફરી એ કાર જમણી બાજુ વળી અને ત્યાંથી તે જતી રહી. એનાથી પોલીસને શંકા ગઈ. પોલીસે તપાસ લંબાવી અને આસપાસના બીજા અનેક સીસીટીવી ચેક કર્યા. એ ફૂટેજમાં દેખાયું કે કારમાં બેઠેલો માણસ અને રોડ પર ઊભેલા બે યુવકો સતત ફોન પર વાત કરતા હતા. એ રીતે એક પછી એક કડી જોડાતી ગઈ અને હત્યાનો ભાંડો ફૂટી ગયો. પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. જોકે મુખ્ય આરોપી બલરામ હજુ પણ ફરાર છે. માતાની હત્યા કર્યા બાદ આયુષને સહેજ પણ રંજ નથી. તેના ચહેરા પર સહેજ પણ પસ્તાવાની લાગણી જોવા મળી રહી નથી. તે તો બિંદાસ્ત થઈને પોલીસને જવાબ આપતી હતી. હવે જયપુર પછી તમે સીધા જર્મની લઈ જઈએ, જ્યાં પણ મોતની જ વાત થઈ રહી છે. અહીં ગરમીના લીધે 5000 લોકોના મોત થયા છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.